આજરોજ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ની જે પરીક્ષા હતી તેનું પેપર ગુજરાતીનું 2026ની અંદર આજરોજ લેવાયું તેનું સોલ્યુશન મિત્રો આપણે જોઈએ. સૌપ્રથમ 4 ગુણના જોડકા હતા. એમાં કૃતિ અને પાત્ર તો વાયરલ ઇન્ફેક્શનમાં તાડકા, ડાંગાઓ અને માં જગદીશભાઈ, ભૂખથી ભૂંડી ભીખમાં નાનો, વિરલ વિભૂતિમાં અમીચંદભાઈ. ત્યાર પછી ખાલી જગ્યા પૂછાઈ હતી. ખાલી જગ્યાની અંદર આપણે એ જોઈએ છે તો અંકલેશ્વર ને મિત્રો મજાકમાં ગંદકેશ્વર કહેતા હતા. એટલે તમારી ખાલી જગ્યામાં ગંદકેશ્વર. કાળું માને છે કે જગતમાં સૌથી ખરાબ બાબત એ ભીખ માટે હાથ લંબાવો એવી થાય. ચોપડાની ઇન્દ્રજાળ પાઠનો લેખક બાનો ભીખુ પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે. હિમનદી ઓરંગતા સાધનોના અભાવે લેખક પાછા ફર્યા. એક વાક્યમાં ઉત્તર લખો. અંકિતની પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં રામાયણ અને મહાભારતની બાળકથાઓના પુસ્તકો એમને ભેટમાં મળેલા. ત્યાર પછી નરેનના લગ્નમાં માગા પાછા ઠેલાવતા હતો, કારણ કે જે કન્યા મનીષાને પ્રેમ કરતો હતો તેને લગ્નની ના પાડી હતી. 3-4 વાક્યમાં ઉત્તર લખો. એમાં તમે જોઈ શકો ડુંગરની પત્ની અચાનક અટકીને ઊભી રહી ગઈ, કારણ કે રસ્તાની ધૂળમાં તેને નાનકડા બાળકના પગલાંની છાપ દેખાઈ. આ છાપ જોઈને તેના મનમાં પોતાની મૃત દીકરીની બબલીની યાદ તાજી થઈ ગઈ. તેને લાગ્યું કે પગલાં તેની બાળકીના છે, તેથી એ થંભી ગઈ. શ્રીમદ રાજચંદ્રની જીવદયા અને કરુણા કયા પ્રસંગમાં પ્રગટ થાય છે? તો એકવાર શ્રીમદ રાજચંદ્ર તેમની બા દેવુબા શાક સમારવામાં આવ્યું. શાક સમારતી વેળાએ તેમનામાં રહેલી નાના જીવજંતુઓ જોઈને તેમની આંખો ભરાઈ ગઈ. અને આ પરથી કહી શકાય કે શ્રીમદ રાજચંદ્ર નાનપણથી જીવદયા અને કરુણાની ભાવના હતી. મિત્રો, એવી રીતે વિભાગ બીમાં તમે જોડકા જુઓ તો શીલવંત સાધુને તો ગંગા સતી, દીકરી તો અશોક ચાવડા, વતનથી વિદાય થતાં જયંત પાઠક, બોલીએ ન કહી રાજેન્દ્ર શાહ. ખાલી જગ્યામાં વૈષ્ણવજન પદ ગાંધીજીને અતિ પ્રિય હતું. હું એવો ગુજરાતી કાવ્યમાં નર્મદા નદીની વાત કરવામાં આવી છે, જે હૃદયની આગ વધી ગની તે ખુદ ઈશ્વરે જ કૃપા કરી. હાઈકુમાં 17 અક્ષરની કવિતા હોય છે. ત્યાર પછી એક વાક્યમાં પદ્ય વિભાગમાં જોઈએ તો દીકરીના માથે હાથ ફેરવવો એટલે પિતાનું વહાલ અને આશીર્વાદ છે. જ્યારે દીકરીને હાથ દેવો એટલે દીકરીને પિતાને સંકટના સમયે સહારો આપે તે છે. ગંગા સતીના મતે તુરિયાનો તાર જાગી જવો એટલે બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ થવી, અથવા તો અંતરાત્માની જાગૃતિ થવી, અથવા તો સમજણ શક્તિનો ઉદય થયો તેવું લખ્યું હશે તો પણ તમારો પ્રશ્ન સાચો પડશે. સાચી જોડણીમાં કુતૂહલ અને ઉજાણી બંને સાચી જોડણી છે. સંધિ છોડો એમાં વાઘબાણ એટલે વાક્ર અને બાણ એ બંને સાચા જવાબ છે. ચતુર્માસ એટલે 4 માસનો સમૂહ, આગળ સંખ્યા આવે છે એટલે દ્વિગુ સમાસ છે. જોડણી ભેદમાં આપણે જોઈએ તો ઉપહાર એટલે કે ભેટ અથવા બક્ષિસ એ બંને થાય, અને ઉપાહાર એટલે નાસ્તો અથવા અલ્પાહાર. જે લખ્યું હોય તે તમારું સાચું પડશે. અલંકારમાં જોઈએ 37માં તો સીતાજી માટે વિલાપ કરતા રામને જોઈને ડુંગરો પણ રડી પડ્યા. ક્યારેય ડુંગરો મિત્રો ન રડે એટલે સજીવારો પણ અલંકાર આપણે પ્રયોજી શકાય. ત્યાર પછી પ્રત્યય નવલિકા શબ્દમાં પર પ્રત્યય લાગ્યો છે. ઈકા પ્રત્યય એટલે પર પ્રત્યય લાગ્યો છે. સમાનાર્થી હાર એટલે કતાર પણ થાય અને હરોળ પણ થાય, અને મસાણ એટલે સ્મશાન થાય. સંજ્ઞાનો પ્રકાર હેત એ ભાવાચક સંજ્ઞા છે. રૂઢિપ્રયોગનો અર્થ એટલે નવનેજા પડવા એટલે ખૂબ મુશ્કેલી પડવી અથવા સખત મહેનત પડવી, એ બંને સાચું છે. કહેવતનો અર્થ નહીં ઘરના કે નહીં ઘાટના એટલે બંને બાજુથી નિષ્ફળ જવું, અથવા તો બંને પરિસ્થિતિમાં નુકસાન ની સહન કરવાનો વાળો, અથવા બંને બાજુ સફળતા ન મળવી, કે ન આ બાજુ કે ન પેલી બાજુ, એવો પણ તમે જવાબ લખી શકો. શબ્દ સમૂહ માટે જે કોઈ સંભાર રાખનાર નથી તેને આપણે સમજીએ છીએ કે અનાથ. વિરોધી શબ્દ છે સાહસ તો કાયરતા અને ડરપોકપણું થાય. ત્યાર પછી કર્મણીમાં પ્રયોગ કરવાનો છે. પોલીસથી ચોર પકડાયો એની જગ્યાએ પોલીસ દ્વારા ચોર પકડાયો, પોલીસ વડે ચોર પકડાયો, આવા કર્મણી પ્રયોગ તમે લખી શકો. આમ તો થી આવ્યો છે કર્મણી. પોલીસથી ચોર પકડાયો એટલે તમારે કર્તરી રચના બનાવવાની હોય, તો પોલીસ દ્વારા ચોર પકડાયો એવી રીતે તમે એનો જવાબ લખી શકો. તળપદા શબ્દનું શિષ્ટું વાવડ એટલે સમાચાર પણ થાય અને ખબર લખો તો પણ સાચી પડે. વિશેષણ દોરીનો છેડો બારણે બાંધ્યો છે. દોરીનો એટલે ઈનો પ્રત્યે લાગે એટલે સંબંધવાચક વિશેષણ બને. ક્રિયા વિશેષણ એટલે બાને તેમના પૈસા નિયમિત મળતા હતા. કેવી રીતે મળતા હતા? તો નિયમિત એટલે સમયવાચક પણ કહી શકાય ને રીતિવાચક પણ આપણે એને
કહી શકીએ. નિયમિત ધ્વનિ ઘટક છૂટો પાડવો એટલે ત વત્તા ર વત્તા ઉ વત્તા શ વત્તા ણ વત્તા આ, એટલે તૃષ્ણા એ રીતે સંધિ એની ત વત્તા ર વત્તા ઉ અથવા રૂ ઉ પણ તમે એને સાચો જવાબ આપી શકો. પ્રેરક વાક્ય અમે બધા ખૂબ હસ્યા તો તેમને સાહેબે અમને બધાને ખૂબ હસાવ્યા. પ્રેરક રચના છે. છંદ ઓળખાવો. છૂટી છૂટી સહન ન થતાં મત પાછા મળે છે તો મંદાક્રાંતા. છૂટી છૂટી સહન થતાં મત પાછા મળે છે, એ રીતે મંદાક્રાંતા કહી શકાય. છંદની માત્રાઓ 15 હોય એવું એક જ છંદ છે. ચોપાઈ. મિત્રો, લેખન વિભાગમાં પણ કડવા હોય લીમડા તો પંક્તિ દ્વારા કવિ સમજાવી જેમ કડવો લીમડો ગુણકારી હોય છે તેમ કડવું બોલતો સગા સંબંધીઓમાં મુશ્કેલીના સમયે આપણો સહારો આપે છે. એટલે કે લોહીનો સંબંધ ક્યારેય તોડવો ન જોઈએ. એ અનુસંધાનમાં અને સંક્ષેપીકરણમાં શીર્ષક જોવા જઈએ તો નિષ્ઠાપૂર્વકનું કર્મ અને કલા ખાતર કલા એવું કહી શકાય. અને તમારો નિબંધ પૂછાયો છે અને પર્યાવરણ અંતર્ગત વૃક્ષારોપણની વાત આવે એમની અંદર પણ તમે સારી રીતે લખ્યું હશે એમ માની અને આ જે સોલ્યુશન છે એ મૂક્યું છે. તમને ગમ્યું હોય તો લાઈક અને તમારા મિત્રોને શેર કરજો. મિત્રો, ધન્યવાદ.